આ જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે, પણ તમારે ધરપકડ તો કરવી પડે. કરવાની ધરપકડ. મેં બધી વાત તમને કરી દીધી છે. તમને હું છે ને, તમે 24 કલાક આપું છું, તમે આજે ને કાલે 2 દિવસ, કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. ધરપકડ કરવાની મારું નક્કી છે. મેં તમને પોલીસનો પાવર કીધું, મારે ન કહેવાય. તમારે પોલીસનો પાવર શું કહેવાય? ઇશ્યુ છે કે આરોપીના નામ લખાયો અને આપણે ખોલું નથી કર્યું. જેટલા નામ લખાયો એટલા લખી નાખ્યા છે. પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની. એ આજ કરશું, કાલ કરશું, કરવાના જ છે. અમારા પ્રયત્નો 100% ચાલુ છે. અમારી 2 ટીમ રાજકોટ છે, એના સાચા નામ એટલે મેં તમને કીધું ને, આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે કે એનું સાચું નામ શું છે, ક્યાં રહે છે. અમારી ટીમ અત્યારે એક્ટિવ છે. એટલે આ જે ડેડ બોડી ની પડ્યું છે અને આપ્યો તો પેનલ પીએમ ની, એવી આપણે કહેશું. પછી એને આપણે ઓલું એને ન્યાય આપીએ. આ તો થવાનું છે. કાલ સુધીમાં જો તમને જે આ પરિસ્થિતિમાં જે પ્રમાણે આ બૈરાને છે, એમાં વધારે એક વ્યક્તિ હજી જીવ ગુમાવશે, મને દેખાય છે. નાના બાળકોને છે. આ વસ્તુ વધારે બગડે. મારે તમને એટલું કેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવ્યો, અમે એમ નથી કાલને કાલ તમે બધાને પકડી લો. જી જી જી. તો તમે મુખ્ય આરોપીને જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે, અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે અને એની પ્રોસિજર બીજી લાંબી થાય, એના કરતા એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું. ને મેં આ જે લોકોને એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો, એને